નમસ્કાર, સ્વાગત છે આજે એક નવા સોફ્ટવેર સાથે. સોફ્ટવેરનું નામ છે ઈટેપ ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝાયન્ટ એનાલાઇઝર પ્રોગ્રામ. બરાબર. ઈટેપ ખૂબ જ સારામાં સારું સોફ્ટવેર છે કે આપણે પાવર સિસ્ટમ માટે કે એનાલિસિસ કરવું હોય પાવર સિસ્ટમનું કોઈ પણ, તો એના માટે સારામાં સારું સોફ્ટવેર છે. પાવરફુલ સોફ્ટવેર ફોર પાવર સિસ્ટમ એનાલિસિસ, કે પાવર સિસ્ટમની કોઈ પણ આપણે મોટી સિસ્ટમ હશે, લાર્જ સિસ્ટમ, કે જેની અંદર આપણે એનાલિસિસ કરવું ખૂબ અઘરું થઈ જાય છે, તો એના માટે આ સોફ્ટવેર છે એ સહેલાઈથી આપણું જે કેલ્ક્યુલેશન છે એ કરી આપે છે. બરાબર. તો એ બધા જ કેલ્ક્યુલેશન આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ ઈટેપનું, કે ઈટેપ ઇઝ એ ફૂલ સ્પેક્ટ્રમ એનાલિટિકલ એન્જિનિયરિંગ સોફ્ટવેર ડેવલપ બાય ઓપરેશનલ ટેકનોલોજી આઈએનસી. ઓટીઆઈ જે કંપની છે, તો એણે ઈટેપ સોફ્ટવેર છે સૌથી પહેલાં ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું 1986ની અંદર. ધ સોફ્ટવેર સ્પેશિયલાઇઝિંગ ઇન ધ એનાલિસિસ, સિમ્યુલેશન, મોનિટરિંગ, કંટ્રોલ, ઓપ્ટિમાઇઝેશન એન્ડ ઓટોમેશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ. બરાબર. આ સોફ્ટવેર શું કામ કરી શકે? તો કે ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમની કોઈ પણ સર્કિટ, બરાબર, કોઈ પણ ડાયાગ્રામનું શું કરી શકે? કે એનાલિસિસ કરી શકે, એનું સિમ્યુલેશન કરી શકે, મોનિટરિંગ કરી શકે, એનું કંટ્રોલિંગ પણ કરી શકશે, એનું ઓપ્ટિમાઇઝેશન કરશે અને ઓટોમેશન પણ કરશે. ઈટેપ સોફ્ટવેર ઓફર ધ મોસ્ટ કોમ્પ્રિહેન્સિવ એન્ડ ઇન્ટિગ્રેટેડ સ્વીટ ઓફ પાવર સિસ્ટમ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન ધેટ સ્પાન ફોર મોડલિંગ ટુ ઓપરેશન. બરાબર. એ ઘણું બધું, એટલી બધી ફેસિલિટી ઓફર કરે છે એની અંદર, કે તમે જોશો તો તમને સમજાશે કે આપણે કોઈ પણ પાવર સિસ્ટમનું કંઈ પણ એનાલિસિસ એની અંદર કરી શકતા છે. ધ ઈટેપ સોફ્ટવેર પ્રોવાઇડ્સ એ ગુડ ઇન્ટરફેસ ફોર પરફોર્મિંગ એનાલિસિસ on electrical power system and is one of the best in electrical transient analysis software. કે ઈટેપની અંદર એટલું બધું પરફોર્મન્સ એનાલિસિસ કરવામાં આવે છે કે પાવર સિસ્ટમનું ઘણા બધા એનાલિસિસ, ફોલ્ટ એનાલિસિસ છે, આર્ક એનાલિસિસ છે, પછી એની અંદર લોડ ફ્લો એનાલિસિસ છે, એવી ઘણી બધી સિસ્ટમ આવે છે. તો એના કારણે કે ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝાયન્ટ એનાલિસિસનું એ સારામાં સારું સોફ્ટવેર છે. The ઈટેપ software provides an easy to use, user-friendly environment along with a comprehensive user manual that helps user through any problem encountered during simulation. કે એની કંઈ પણ પ્રોબ્લેમ આપણને થતો હોય તો એ ઈટેપ સોફ્ટવેર આપણું જે એક તો યુઝર ફ્રેન્ડલી છે. કેમ? કારણ કે એની અંદર એટલું બધું અંદર જ આપેલું છે, કેલ્ક્યુલેશન છે અંદર જ આપેલું છે. એટલા માટે એ સિસ્ટમ છે એ આપણને, કે એની અંદર જ અડધી આપેલી હશે, તો આપણને જે ડેટા નાખવાના છે એ થોડાક નાખીએ અને એ ઓટોમેટિક બીજું લઈ લે છે. એના કારણે એ યુઝર ફ્રેન્ડલી પણ થઈ જાય છે અને એનું કંઈ પણ પ્રોબ્લેમ આવે તો એની અંદર જ એરર આવે છે અને સોલ્યુશન પણ આપણે હેલ્પની અંદર જઈ અથવા આપણી રીતના એને સમજી અને આપણે એનું સોલ્યુશન કરી શકીએ છીએ. ઈટેપ ફ્યુચર્સ જોઈ લઈએ કે કયા કયા ફ્યુચર્સ એની અંદર આવશે. તો કે એક તો પહેલામાં પહેલું કે સિંગલ લાઇન ડાયાગ્રામ આપણે ઇઝીલી એની અંદર ડ્રો કરી શકીએ. લોડ ફ્લો એનાલિસિસ, પાવર સિસ્ટમની સર્કિટ હશે કોઈ પણ, તો એનું લોડ ફ્લો એનાલિસિસ આપણે કરી શકીએ કે ક્યાં લોડ છે, કઈ બસ પર કેટલો લોડ છે, કઈ મોટર છે, કેટલો લોડ લેતું છે, તો એ બધું જ આપણને બતાવશે એની અંદર. પછી શોર્ટ સર્કિટ એનાલિસિસ, એની અંદર ઘણા બધા શોર્ટ સર્કિટના ફોલ્ટ અલગ અલગ જગ્યાએ કરી શકીએ અને પછી શોર્ટ સર્કિટ એનાલિસિસ આપણે કરી શકીએ. મોટર એસેલેરેશન એનાલિસિસ, આને આપણે અંદર જ્યારે ઈટેપ સોફ્ટવેરમાં જઈશું ત્યારે ડીપમાં જોઈશું કે એ કેવી રીતના એ વર્કિંગ કરે. કોઈ પણ સર્કિટ આપણે ડ્રો કરી અને પછી એમાં એનાલિસિસ કરીશું. આ તો ખાલી હું તમને કહું છું કે ઈટેપની અંદર આટલી ફેસિલિટી આપણને મળી શકશે. મોટર એસેલેરેશન એનાલિસિસ, હાર્મોનિક એનાલિસિસ, ટ્રાન્ઝાયન્ટ સ્ટેબિલિટી એનાલિસિસ, કેબલ ડી રેટિંગ એનાલિસિસ, ઓપ્ટિમલ પાવર ફ્લો, ડીસી લોડ ફ્લો એન્ડ ડીસી શોર્ટ સર્કિટ એનાલિસિસ, ડીસી આર્ક ફ્લેશ એનાલિસિસ, ડીસી બેટરી સાઇઝિંગ એન્ડ ડિસ્ચાર્જ એનાલિસિસ, કેબલ સાઇઝિંગ. કે આ બધી ફેસિલિટી આપણને ઈટેપ સોફ્ટવેરની અંદર મળી જશે. તો આ હતું ખાલી બેઝિક કે ઇન્ટ્રોડક્શન જેવું. બરાબર. આના પછી આપણે એ સોફ્ટવેર ખોલીને જોઈશું, ઈટેપ સોફ્ટવેર છે, અને એમાં પછી આપણે એનું પહેલાં બેઝિક જોઈશું અને પછી આપણે ડાયાગ્રામનો યુઝ કરી અને એનું એનાલિસિસ કરીશું. તો ચાલો જોઈએ. તો સૌથી પહેલાં ઈટેપ સોફ્ટવેર છે ખુલશે ત્યારે આવી રીતના આવશે. બરાબર. શરૂઆતમાં આપણું જો ઈટેપ સોફ્ટવેર ખોલીશું, ઇન્સ્ટોલ કરીશું અને ત્યારબાદ આવી રીતના ફંક્શન આવશે. તો પહેલામાં પહેલું ફાઇલ પર ક્લિક કરવાનું, અહીં ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરી આપવાનું, પછી અહીં નેમ, કે આપણે પ્રોજેક્ટનું કોઈ પણ એક નેમ આપવાનું છે. ધારો કે હું
નામ આપું પાવર, ઓકે કેપિટલમાં આપું પાવર સિસ્ટમ, બરાબર. પાવર સિસ્ટમનો પહેલો પ્રોજેક્ટ છે તો નામ જ આપી દઉં ખાલી પાવર સિસ્ટમ. હવે અહીં સૌથી પહેલાં બ્રાઉઝમાં ડાયરેક્ટરી જો આપણે ચેન્જ કરવી હોય કે બીજી જગ્યાએ આપણે એને સેવ કરવું છે તો અહીંથી બ્રાઉઝ કરી અને બીજી જગ્યાએ હું પ્રોજેક્ટને સેવ કરી શકું. પછી અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે શરૂઆતમાં અહીંયા 60 હર્ટ્ઝ હશે, બરાબર. તો જ્યારે આપણને કોઈ સિસ્ટમ બહારની આપણે યુઝ કરતા હોય, બરાબર, એનું એનાલિસિસ કરવાનું હોય તો 60 હર્ટ્ઝ લેવાનું થાય. ઇન્ડિયાની કોઈ સિસ્ટમ માટે આપણે એનાલિસિસ કરતા છે તો 50 હર્ટ્ઝ લેવાનું થાય, બરાબર. તો આ બે પહેલાં જ આપણે ડિસાઇડ કરી દેવાનું. એટલે અંદર જશે ત્યારે આપણે આ 50 હર્ટ્ઝ ને 60 હર્ટ્ઝ ચેન્જ કરવાનું ક્યાંય નહીં આવે. આપણે એકવાર નાખી દીધું તો બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બધા કોમ્પોનન્ટ છે તો એ 50 હર્ટ્ઝ જ બધે લેશે, બરાબર. એટલા માટે પહેલાં જ આપણે સિલેક્ટ કરી દેવાનું કે અહીં 50 હર્ટ્ઝ છે. જો આપણને પાસવર્ડ જરૂરી હોય રિક્વાયર્ડ, એટલે કે ફાઇલ આપણી સિક્યુર રહેશે તો અહીંયાથી આપણે પાસવર્ડ કે મૂકી શકીએ. આપણે આમાં પાસવર્ડ નહીં મૂકવો એટલે એને ટીક નહીં કરવાનું. પછી બીજું કોઈ કામનું નથી, ઓકે કરી દેવાનું, બરાબર. ઓકે કરીશું. ઓકે કર્યા બાદ થોડુંક લોડિંગ લેશે, બરાબર. લોડિંગ લેશે અને ત્યારબાદ એ સેવ કરવાનું ચાલુ કરી દેશે. સેવ થયું પછી અહીં યુઝર જે હોય તમારું કમ્પ્યુટરનું નામ તો એ લેશે, અથવા બીજું પણ નામ તમે યુઝર નેમ ફૂલ નેમ મૂકી શકો, બરાબર. અહીંયા ઓકે કરી દેવાનું. ત્યારબાદ અહીં આપણે એ જ સેમ જ રાખવાનું છે કે આપણે પ્રોજેક્ટ માસ્ટર એન્ડ એડિટર આના પર જ રાખવાનું છે. આ બીજા કોઈ અંદર પછી આ ફેસિલિટી છે બધી, પણ આપણે પ્રોજેક્ટ બનાવવાનો છે અને પછી એને એડિટ પણ કરવાનો છે. એટલા માટે પહેલું ઓપ્શન રાખશું અને ઓકે કરી દઈશું. ઓકે કર્યા બાદ ઈટેપ સોફ્ટવેર છે ખુલશે. થોડુંક શરૂઆતમાં છે એ લોડિંગ લેશે, કારણ કે આ સોફ્ટવેરમાં એટલા બધા ડેટા છે, એની અંદર એટલા બધા કોમ્પોનન્ટ છે, એટલા માટે થોડુંક લોડિંગ લેશે. સોફ્ટવેર થોડુંક લોડ લેશે જ શરૂઆતમાં, અને પછી તમારે જેમ જેમ બનતું જશે એમ એમ એ લોડ ઓછું લેશે, બરાબર. તો આ ખુલે છે ફાઇલો બધી. તો આવી રીતના એડિટ મોડ છે એ અહીં ખુલી જશે. એડિટ મોડ ખુલ્યા બાદ કે આવી રીતના જ ખુલશે પહેલાં શરૂઆતમાં, તો એને આપણે સૌથી પહેલાં મોટું કરી લેવાનું છે, બરાબર. અહીં ક્લિક કરી અને મોટું કરી લેવાનું છે, એટલે આપણે આની અંદર હવે ડાયાગ્રામ આપણો જે છે એ ડ્રો કરી શકીએ. હવે શરૂઆતમાં એના આપણે બધા ઓપ્શન જોઈ લઈએ. આ બાજુ છે એ બધા કોમ્પોનન્ટ છે, બરાબર. તમને કોઈ પણ કોમ્પોનન્ટ જોઈએ તો એ અહીંયાથી મળશે. જનરેટર છે, બસ છે, કોઈ પણ બધા જેટલા પણ કોમ્પોનન્ટ છે તમને આની અંદર જે પણ ડાયાગ્રામ, સિંગલ લાઇન ડાયાગ્રામ ડ્રો કરવા માટે જે પણ કોમ્પોનન્ટ જરૂર પડશે તો એ આ બાજુ છે, બરાબર. બીજું કે આ બાજુ જે છે ઓપ્શન બતાવે છે. ઓપ્શન કેવા કે આપણે કોઈ સિસ્ટમને અલગ રીતે જોવાનું છે, બરાબર. તો એ બધી છે. તો એ પહેલાં શરૂઆતમાં આપણે આ જોઈએ. કંઈ પણ આની અંદર એડિટ કરવું હોય તો શરૂઆતમાં આના પર ક્લિક કરવાનું, બરાબર. આ જે છે એ એડિટ કરવા માટે કે આપણે કોઈ એનાલિસિસ આમાંથી કરતા છે અને ફરીથી આપણે એડિટ કરવાનું છે તો આના પર ક્લિક કરવાનું થશે, બરાબર. પછી આ જે છે એ સિસ્ટમ મેનેજર છે કે આપણે હાઇડ અને શો કરવાનું હશે. અંદરની સબ સિસ્ટમ હશે તો એ આપણે હાઇડ અને શો કરી શકીએ. પછી આ છે આ વન લાઇન ડાયાગ્રામ કે આપણે વન લાઇન ડાયાગ્રામ જે ડ્રો કરશું, અહીંયા શરૂઆતમાં વન લાઇન ડાયાગ્રામ હશે તો એ જે અહીંયા સર્કિટ ડ્રો કરશું એટલે શરૂઆતમાં અહીંયા જ આપણે આવીશું કે સ્વિચ ટુ વન લાઇન ડાયાગ્રામ. પછી આની અંદર કોઈ પણ રન કરશું તો એડિટ કરશું એટલે ઓટોમેટિક આપણે વન લાઇન ડાયાગ્રામમાં આવી જઈએ, અથવા કોઈ પણ એનાલિસિસ કરીએ તો અહીંયાથી પછી વન લાઇન ડાયાગ્રામમાં આવવાનું રહેશે. પછી સ્ટાર સિસ્ટમ, સ્વિચ ટુ સ્ટાર સિસ્ટમ. આપણે સ્ટાર સિસ્ટમ જ્યારે બનાવવાની હશે તો ત્યારે એ યુઝ થશે, બરાબર. સ્ટાર ઝેડ સિસ્ટમ, આ જ્યારે સ્ટાર ઝેડ, આમાં કેવું છે કે સિંગલ લાઇન ડાયાગ્રામ બનાવતો હોય તો એ ત્યારે જે તે સમયે એ આવશે. પછી આપણે કોઈ બીજી સિસ્ટમ બનાવતા છે તો એના માટે આ બધા આવે છે. અહીંયા કેબલ, અંડરગ્રાઉન્ડ કેબલ કે આપણે અંડરગ્રાઉન્ડ કેબલનો પ્રોજેક્ટ બનાવતા છે તો એના માટે આ યુઝ કરવું પડશે. આ ફંક્શન યુઝ કરશું તેવું આ બધું બદલાઈ જશે અને પછી એ એની સિસ્ટમ પ્રમાણે આવશે. પછી ગ્રાઉન્ડ ગ્રીડ સિસ્ટમ અહીંયા છે. પછી આ કેબલ પુલિંગ સિસ્ટમ છે. રિયલ ટાઈમ સિસ્ટમ, આ રિયલ ટાઈમ સિસ્ટમ ક્યારે યુઝ થાય કે જ્યારે આપણે કોઈ કોમ્પ્યુટર સાથે બીજું કંઈક એનાલિસિસ કરતા હોય કે હાર્ડવેરને આપણે એનાલિસિસ કરતા હોય તો ત્યારે એ રિયલ ટાઈમ સિસ્ટમ છે વર્કિંગ થાય, બરાબર. બીજું છે અહીંયા કંટ્રોલ સિસ્ટમ ડાયાગ્રામ કે એસી CSD કંટ્રોલ સિસ્ટમનો ડાયાગ્રામ બનાવવાનો હોય તો એ પણ અહીં બની શકે. કંટ્રોલ સિસ્ટમ ડાયાગ્રામ DC, બરાબર. તો આ કંટ્રોલ સિસ્ટમ માટે પણ છે બે ડાયાગ્રામ કે આપણે એસીનું પણ કરી શકીએ અને DCનું પણ કરી શકીએ. અહીં મેપિંગ માટેનું છે જીઓસ્પિટિકલ ડાયાગ્રામ કે આપણે મેપ પણ આની અંદર બનાવી શકીએ. પછી UDM ગ્રાફિક લોજિક
એડિટર કે આપણે ડાયરેક્ટલી કોઈ પણ કંટ્રોલ સિસ્ટમનો એક્ઝામ્પલ છે અહીં આપણે ડ્રો કરી શકીએ અને પછી એનું એનાલિસિસ કરી શકીએ. પછી સિસ્ટમ ડમ્પર કે આપણને કંઈ ફાઇલ આપણે ડિલીટ કરી તો એ અહીંથી મળી શકશે. બરાબર, તો આ સિમ્પલ છે બધા. પણ આ ક્યારે કામ આવશે કે જ્યારે આપણા પાસે કોઈ એવો પ્રોજેક્ટ હશે, બરાબર, આપણે ડાયરેક્ટલી સિમ્પલ સિસ્ટમ માટે યુઝ ના કરી શકીએ. બરાબર, એની ખાસિયતો પ્રમાણે આમાં કેવું છે કે એની ખાસિયતો પ્રમાણે જો હશે તો અને તો જ એ સિસ્ટમ વર્કિંગ કરશે. બરાબર, બીજા માટે એ બીજી સિસ્ટમ છે એ વર્કિંગ ના કરે. તો એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે શરૂઆતમાં સિંગલ લાઇન ડાયાગ્રામ આપણે એક શીખતા જવાનું છે. આપણે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં છો તો તમારે પાવર સિસ્ટમનું બધું ઘણા બધા પ્રોજેક્ટ્સ આવશે અને ઘણી બધી સિસ્ટમ આવશે. તો એ તમે આ સોફ્ટવેરની અંદર ડ્રો કરી એનું લોડ ફ્લો એનાલિસિસ કરી શકો, શોર્ટ સર્કિટ એનાલિસિસ કરો, મોટર એસેલેશન, એ બધા ઓપ્શન અહીંયા છે. તો આપણે એક ઓપ્શન જોઈએ અહીંયાના. બરાબર, અત્યારે હું તમને આ બધું જ કરાવું છું, આટલું કરાવીશ. પછી આમાં ઓપ્શન છે એ બધા અત્યારે હાલ યુઝ થાય એવા નથી, કારણ કે આની અંદર પણ સેમ આ જે બતાવે છે એ જ બધા આવતા હશે. તો આપણે શરૂઆતમાં આ જ જોઈએ. અહીં જો આપણે સર્કિટ કોઈ પણ ડ્રો કરી, બરાબર, અહીંયા આપણે કોઈ એક સિંગલ લાઇન ડાયાગ્રામ છે એ ડ્રો કર્યો, ત્યારબાદ એનાલિસિસ કરવાનું હશે તો ત્યારે આના પર ક્લિક કરવાનું હશે. બરાબર, આ ખાલી આપણે નામ જોઈ જતા છે અને પછી આપણે સિંગલ લાઇન ડાયાગ્રામ ડ્રો કરશું અને પછી એનું એનાલિસિસ પણ કરશું. આ શરૂઆતમાં છે આ લોડ ફ્લો એનાલિસિસ છે કે જેની અંદર આપણે લોડ ફ્લો એનાલિસિસ કરી શકીએ. શોર્ટ સર્કિટ એનાલિસિસ છે, પછી આર્ક ફ્લેશ એનાલિસિસ છે, મોટર એસેલેશન એનાલિસિસ છે, હાર્મોનિક એનાલિસિસ છે, ટ્રાન્ઝાઇન્ટ સ્ટેબિલિટી, અહીં સ્ટાર પ્રોટેક્શન કોર્ડિનેશન છે, સ્ટાર જેડ પ્રોટેક્શન કોર્ડિનેશન, આ ડીસી લોડ ફ્લો છે. આ જે હતો આ એસી લોડ ફ્લો હતો, તો અહીં ડીસી લોડ ફ્લો છે. અહીં ડીસી શોર્ટ સર્કિટ હતું. બરાબર, અહીંયા એસી શોર્ટ સર્કિટ છે તો અહીં ડીસી શોર્ટ સર્કિટ છે. આ ડીસી આર્ક ફ્લેશ છે, આ ડીસી બેટરી ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ છે. પછી આ છે આ અનબેલેન્સ્ડ લોડ ફ્લો. બરાબર, કે બેલેન્સ લોડ ફ્લો અને અનબેલેન્સ લોડ ફ્લો એ 3 ફેઝ સિસ્ટમ જ્યારે હશે તો ત્યારે એ વર્કિંગમાં આવશે. બરાબર, અનબેલેન્સ લોડ ફ્લો, ટાઈમ ડોમેઇન લોડ ફ્લો. બરાબર, ટાઈમ ડોમેઇન એનાલિસિસ કરવાનું હશે તો એનો પણ અહીં લોડ ફ્લો આપણે જોઈ શકીએ. પછી અનબેલેન્સ શોર્ટ સર્કિટ. બરાબર, પહેલી હતી જે બેલેન્સ શોર્ટ સર્કિટ હતી, આ અનબેલેન્સ શોર્ટ સર્કિટ છે. બરાબર, વોલ્ટેજ સ્ટેબિલિટી, કે એની અંદર આપણે વોલ્ટેજ સ્ટેબિલિટી જોઈ શકીએ. પછી આ ખૂબ મહત્વનું છે ઓપ્ટિમલ પાવર ફ્લો, OPF જેને આપણે કહેતા છે. તો એ જે ડાયરેક્ટલી આપણે કોઈ પણ ડાયાગ્રામનું અહીં આપણે ડ્રો કર્યો છે તો એનું ઓપ્ટિમલ પાવર ફ્લો કે કેટલું હોવું જોઈએ એ બધું આપણે અહીં ચેક કરી શકીએ. રિલાયબિલિટી એસેસમેન્ટ, ત્યારબાદ છે ઓપ્ટિમલ કેપેસિટર પ્લેસમેન્ટ, પછી સ્વિચિંગ ઓપ્ટિમાઇઝેશન, પછી FMSR, બરાબર, ફોલ્ટ મેનેજમેન્ટ એન્ડ સર્વિસ રિસ્ટોરેશન મોડ, કે આપણે ફોલ્ટનું રિસ્ટોરેશન કરવાનું હોય તો ત્યારે FSMR કામ આવશે. સ્વિચિંગ સિક્વન્સ મેનેજમેન્ટ, કે આપણે સ્વિચિંગ અલગ આ જે હોય એ સ્વિચ આપણે બદલવાની હોય, પણ આ ક્યારે વર્કિંગમાં આવશે કે જ્યારે આપણે એવી સર્કિટ યુઝ કરી હશે ત્યારે તો સ્વિચિંગ મોડ એનું એ છે વર્કિંગમાં આવશે. પછી કન્ટીજન્સી એનાલિસિસ આવશે, પાવર સિસ્ટમમાં આવશે. બરાબર, ઇટેક્સ એનાલિસિસ, કે આપણે કરંટ પ્રેઝન્ટેશન ટુ ઇટેક્સ એનાલિસિસ મોડ આપણે કરવાનું હશે તો એ જે રેલવેના ટ્રેક હશે, બરાબર, એના પર જે પાવર સિસ્ટમનો યુઝ થતો હશે તો એના માટે એનાલિસિસ કરવું જરૂરી બને છે, એ પણ હશે. વોલ્ટ વાર ઓપ્ટિમાઇઝેશન એન્ડ કંટ્રોલ મોડ, તો એ VVOથી આપણે યુઝ કરી શકીએ. પછી લોડ એલોકેશન, બરાબર, લોડ ક્યાં આપણે મૂકવાનું રહેશે તો સારામાં સારું રિઝલ્ટ મળશે તો એ લોડ એલોકેશનમાં હશે. લગભગ પાવર સિસ્ટમના મોટા ભાગના ઓપ્શન છે એ આટલાકમાં આવી ગયા. બરાબર, કે જે પોસિબિલિટી હોય, હવે આની અંદર હજુ ઘણા બધા હશે. જ્યારે આના પર ક્લિક કરશું તો એના ઓપ્શન ઘણા બધા ખુલશે, પણ એ ક્યારે વર્કિંગમાં આવશે કે જ્યારે અહીંયા આપણે કોઈ પણ એક સિંગલ લાઇન ડાયાગ્રામ ડ્રો કરશું ત્યારે.